अनंत गुणभूषिते शिव विरंचिदे वस्तुते घनाघन निभे सदा ध्रुव पराशराभीष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते कृपा जलधि संश्रिते मम मन सुखम भावय। आचार्य चरण आ श्लोक द्वारा श्री यमुना महाराणी અને શ્રી ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ એ બંનેની એકતા શ્રીમદ પ્રભુચરણના શબ્દોમાં કહીએ તો સમાન ધર્મવાન હોવું પ્રતિપાદન કરી રહ્યા છે। અને એનો અર્થ તો એ થયો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જેવી રીતે ષડૈશ્વર્ય સંપન્ન ભગવાન, બરાબર એ જ રીતે શ્રી યમુને મહારાણીમાં પણ ષડૈશ્વર્ય સંપન્નના ભગવતી સ્વરૂપ છે। ભગવાન શબ્દ समझिए। ऐश्वर्यस्य समग्रस्य वीर्यस्य यशश्रिय ज्ञान वैराग्ययोश्चैव षण्णाम भग इति ऋणा। જેનામાં આ છ ગુણો બિરાજમાન હોય એને ભગવાન કહેવાય। ऐश्वर्य, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ છ ધર્મો જેનામાં નિત્ય હોય, આ છ ધર્મો જેનામાં સહજ હોય, આ છ ધર્મો જેનામાં પૂર્ણ રૂપે હોય એને ભગવાન કહેવાય। આ છ ભગ જે ધરાવે તે ભગવાન, અને એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન। આચાર્ય ચરણ શ્રી યમુનાજીનો ઉત્કર્ષ સમજાવી રહ્યા છે કે જેવા આ છ ધર્મો ભગવાન શ્રી કૃષ્ણમાં બિરાજે છે, બરાબર એ જ રીતે આ છ ધર્મો મહારાણીમાં શ્રી યમુનાજીમાં ભગવતી શ્રી યમુનાજીમાં બિરાજે છે। શ્રી મહાપ્રભુજીનું કવિ કૌશલ્ય એ છે કે આ શ્લોકમાં એમણે આ છ ધર્મોનું નિરૂપણ એવી સુંદર રીતે કર્યું કે જેમાં પ્રત્યેક ધર્મ શ્રી ઠાકોરજીને પણ લાગુ પડે અને શ્રી યમુનાજીને પણ લાગુ પડે। ફેર એટલો પડે છે કે આ છ ધર્મો, આ છ વિશેષણો શ્રી ઠાકોરજીમાં સમજીએ તો સપ્તમી એક વચન વિભક્તિ બને, અને શ્રી યમુના મહારાણીમાં જો આ છ સંબોધન, આ છ વિશેષણ સમજીએ તો એ સ્ત્રીલિંગ સંબોધન બને। પહેલા આપણે આ છ વિશેષણનો શબ્દાર્થ સમજીએ। અનંત ગુણભૂષિતે, અનંત ગુણોથી શોભતા, શિવ વિરંચી દેવસ્તુતે, શિવ વિરંચી એટલે બ્રહ્મા, દેવ એટલે ઇન્દ્ર આદિ દેવો, જેની સ્તુતિ કરે છે તે, ઘનાઘન નિભે સદા, સદા જેનું સ્વરૂપ પ્રગાઢ મેઘના જેવું શ્યામ છે, ધ્રુવ પરાશરાભીષ્ટદે, જેણે ધ્રુવ અને પરાશર જેવા ભક્તોને
મનોવાંછિત ફળનું દાન કર્યું છે તેવા. વિશુદ્ધ મથુરા તટે વિશુદ્ધ એવી મથુરા ના સાનિધ્યમાં રહેનારા સકલ ગોપ ગોપી વૃતે સગળા ગોપ ગોપીઓથી મીઠળાયેલા. હવે જો આ 6 વિશેષણોને શ્રી ઠાકોરજીના અર્થમાં લઈએ તો કૃપા જલધિ સંશ્રિતે એ વિશેષ્ય થયું. કૃપાના સાગર એવા ભગવાન શ્રી કૃષ્ણ કે જે આ 6 ધર્મો પણ ધરાવે છે એવા ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કરનારા કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. હે મહારાણીમાં મારા મનના સુખનો વિચાર કરો. આ બહુ અદ્ભુત શ્લોક છે. એક સાથે શ્રીનાથજીનું અને શ્રી અમને મહારાણીનું ગુણગાન થઈ જાય અને આ 6 વિશેષણો બંનેને પૂર્ણ રીતે લાગે. એ 6 વિશેષણો દ્વારા બંનેના એક સાથે ગુણગાન થઈ જાય અને સાથે સાથે બંનેનું સમાન ધર્મત્વ પણ સિદ્ધ થઈ જાય. એવી અદ્ભુત કાવ્ય ચાતુર્ય પણ શ્રી મહાપ્રભુજીએ બતાવી. એટલું જ નહીં, વાકપતિ શ્રી મહાપ્રભુજીએ આ દ્વારા બંનેની સ્તુતિ કરી લીધી. જેમ આપણે જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણ, પુષ્ટિ પ્રભુ, શ્રી ગોવર્ધન ધરણ અને શ્યામ સુંદરી શ્રી યમુને મહારાણી એક જ તત્વ છે. ફરક માત્ર હોય તો એટલો જ છે કે શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ ઘનીભૂત આનંદ સ્વરૂપ અને મહારાણીમાં શ્રી યમુનાજીનું પ્રગટ રૂપ દ્રવીભૂત આનંદ સ્વરૂપ છે. પણ તત્વ તો એક જ છે અને એટલા માટે એ એક જ તત્વની આ બે લીલોપયોગી વિભિન્ન અભિવ્યક્તિઓને શ્રીમદ આચાર્યજીએ ખૂબ સુંદર રીતે આ શ્લોકમાં ગાઈ છે, એની પ્રશસ્તિ કરી છે અને એક અદ્ભુત ભાવને વ્યક્ત કર્યો છે. અનંત ગુણભૂષિતે ભગવાન શ્રી કૃષ્ણ અનંત અસંખ્ય ગુણોથી શોભી રહ્યા છે. શાસ્ત્રો કહે છે, 7 સમંદર મસી કરો લેખીની સબ વનરાય, ધરતી સબ કાગજ કરો પર હરિગુણ लिखो ન જાય, તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. ભગવાનના અનંત ગુણોનો પણ પાર નથી, કોઈ ગણી શકે તેમ નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અનંત ગુણોથી શોભાયમાન છે. શિવ વિરંચી દેવસ્તુતે, પૂર્ણ પુરુષોત્તમ સર્વોત્તમ પૂર્ણાનંદ શ્રી હરિ સકલ દેવોથી સ્તુતિ પામેલા છે અને એનું પ્રમાણ આપણને શાસ્ત્રોમાંથી મળે છે. શિવ વિરંચી ગુણાવતારો નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની નિરંતર સ્તુતિ કરે છે. એ સિદ્ધ કરે છે કે શ્રી કૃષ્ણ સર્વોત્તમ છે, સર્વેશ્વર છે, દેવોના પણ દેવ છે. ઘના ઘન નિભે સદા, ભગવાન શ્રી કૃષ્ણનો વર્ણ મેઘવર્ણ છે અને એ મેઘવર્ણ એમની કરુણા, એમની કૃપાલુતા, એમની ભક્ત વત્સલતા સૂચવે છે. ધ્રુવ પરાશરાવિષ્ટ દે, પ્રભુ પ્રપન્ન પારિજાત છે. પ્રપન્ન પારિજાત એટલે શરણે આવેલો ભક્ત જ્યાં જ્યાં જે મનોરથો કરે
એની જે અભિલાષા હોય, કદાચિત લૌકિકી અભિલાષા હોય, કદાચિત પારલૌકિકી અભિલાષા હોય, ચાહે મર્યાદા માર્ગી અભિલાષા હોય કે ચાહે પુષ્ટિ માર્ગી અભિલાષા હોય, જો એ અભિલાષામાં એનું અહિત થતું ન હોય, એનું અભિષ્ટ હોય, એનું ઈષ્ટ હોય, તો પ્રભુ એને પૂર્ણ કરે છે. તેથી તો એમને ભક્તા અભિલાષા ચરિતાનુસારી કહેવાયા. ધ્રુવને 36,000 વર્ષનું રાજ્ય આપીને ઐહિક સુખનું પણ પ્રભુએ દાન કર્યું. ધ્રુવલોક આપીને પારલૌકિક સુખનું પણ પ્રભુએ દાન કર્યું. પરાશર તો વિરક્ત હતા, એમને તો મોક્ષની કામના હતી અને પ્રભુએ એમને મુક્તિ પણ આપી. એટલે કે ધ્રુવ પરાશરાદિ ભક્તોને એમના અધિકાર અનુસાર જે ફલ અભિષ્ટ હોય એનું પ્રભુ દાન કરનારા છે. વિશુદ્ધ મથુરા તટે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મથુરા નગરીમાં થયું. એટલું જ નહીં, મથુરાના સાનિધ્યમાં, શ્રી યમુનાજીના સાનિધ્યમાં પ્રભુ બિરાજ્યા. મુક્તિ આપનારી મથુરા નગરીને પ્રભુએ ભક્તિનું દાન કરનારી બનાવી. શુદ્ધ મથુરાને પ્રભુએ વિશુદ્ધ મથુરા બનાવી. વિશુદ્ધ મથુરા તટે અને સકલ ગોપ ગોપી વૃતે વ્રજમાં શ્રી કૃષ્ણ નિરંતર ગોચારણ આદિ લીલામાં ગોપોથી અને રાસાદી લીલાઓમાં ગોપિકાઓથી સદા વીંટળાયેલા રહ્યા છે. અને તેથી સકલ ગોપ ગોપી વૃતે એ વિશેષણ પણ શ્રી કૃષ્ણને ખૂબ જ સંગત થઈ રહે છે. પણ આ 6 વિશેષણ માત્ર 6 વિશેષણો જ નથી. આ શ્રી યમુનાજીના 6 સંબોધનો છે. આપણે યમુનાજીના અર્થમાં પણ લઈએ તો આ દરેક સંબોધન છે. હે અનંત ગુણભૂષિતે યમુને, હે શિવ વિરંચિ દેવસ્તુ તે યમુને, હે ઘનાઘન નિભે યમુને, હે ધ્રુવ પરાશરાભીષ્ટ દે યમુને, હે વિશુદ્ધ મથુરા તટે યમુને, હે સકલ ગોપ ગોપીવૃતે યમુને, મમ મનઃ સુખમ ભાવય, હે કૃપા જલધિ સંશ્રિતે યમુને, મમ મનઃ સુખમ ભાવય. હે અનંત ગુણોથી શોભતા યમુનાજી, અનંત ગુણો જેવા શ્રી ઠાકોરજીમાં છે એવા શ્રી યમુનાજીમાં છે. વસ્તુતઃ જે દિવ્ય હોય, જે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સાથે સંકળાયેલું હોય એ બધું પૂર્ણ જ હોય. અને તેથી પ્રભુના ગુણો પણ, જેમ પ્રભુનું સ્વરૂપ પૂર્ણ છે, જેમ પ્રભુનું સામર્થ્ય પૂર્ણ છે, એમ પ્રભુના ગુણો પણ પૂર્ણ હોય એ સ્વાભાવિક છે. અહીંયા અનંત શબ્દ પૂર્ણતાવાચક છે. બીજું, અહીંયા અનંત શબ્દ ભગવાનનું નામ પણ છે. અનંત ગુણભૂષિતે એટલે ભગવાનના ગુણોથી શોભતા, એટલે જે ગુણો ભગવાનમાં બિરાજે છે એ ગુણો શ્રી યમુનાજીમાં પણ બિરાજે છે. કેવા કેવા? જાણે કે જીવનો એ નિસાધન સ્થિતિમાં હોય તોય ઉદ્ધાર કરવો, જાણે કે એ જીવ અનેક દોષોથી ભરેલો હોય તો પણ જો પ્રપન્ન હોય તો એનો અંગીકાર કરી અને એને વિશુદ્ધ બનાવવો, એને પ્રિય કરવો. આવા અનંત પ્રભુના ગુણો શ્રી યમુનાજીમાં પણ બિરાજતા હોવાથી મહારાણીમાં શ્રી યમુનાજી પણ અનંત ગુણભૂષિતા છે. શિવ વિરંચિ દેવસ્તુ તે, શાસ્ત્રોમાં બ્રહ્માજીએ પણ યમુનાજીના ગુણગાન કર્યા છે.
શિવજીએ પણ ગુણગાન કર્યા છે. યમુનાજીના ગુણગાન કોણ ન કરે? ગુણાવતાર ભગવાન શંકર અને શ્રી બ્રહ્માજી પણ શ્રી યમુનાજીના ગુણ ગાય છે. એ શ્રી યમુનાજીનું મહાત્મ્ય ભગવાનના મહાત્મ્યની સમાન થયું. સ્વરૂપની દ્રષ્ટિએ પણ જુઓ ને, ભગવાન શ્રી કૃષ્ણ જો શ્યામ સુંદર છે તો મહારાણીમાં શ્રી યમુના શ્યામ સુંદરી છે. અને બંનેનું શ્યામલત્વ બંનેના સમાન ધર્મત્વનું સૂચન કરી રહ્યું છે. એક બીજી વાત, શ્યામ રંગ પસંદ કેમ કર્યો? શ્રી યમુનાજી શ્યામ રંગના કેમ થયા? એ માટેની ઘણી ભાવનાઓ વિચારાઈ છે. એક ભાવના એ પણ વિચારાઈ કે શ્રી યમુનાજી વિચાર કર્યો કે મારા પ્રભુને શ્યામ રંગ અતિ પ્રિય છે, અને જે મારા પ્રિયને પ્રિય હોય તે મને પણ પ્રિય હોવું જોઈએ. મારા પ્રભુ જ્યારે જ્યારે અવતાર લે છે ત્યારે એમ શ્યામ વર્ણ ધારણ કરે છે, અને એમનું એ શ્યામલત્વ પણ નિકટતમ ઉપમા આપીએ, નિકટતમ સાદૃશ્ય વિચારીએ તો મેઘની સાથે સરખાવી શકાય. શ્રી કૃષ્ણનું શ્યામલત્વ મેઘના શ્યામલત્વને મળતું આવે છે. અને મેઘ સાથેની તુલના એટલા જ માટે કરી કે જે મેઘ પોતાના સ્વરૂપથી તપેલા જગતના ઉપર છાયા કરી અને એની બાહ્ય તાપને તો દૂર કરે છે, એની બાહ્ય તાપ પીડાને તો દૂર કરે છે, પરંતુ જલ વરસાવીને પીપાસાના દુઃખને પણ અને જલથી થનારા અન્ન દ્વારા ક્ષુધાના દુઃખને પણ દૂર કરી અને તે પોષણ કરનારો બને છે. જીવના કોઈ પણ સીધા પ્રયત્ન વિના સ્વયં વર્ષીને એને શીતળતાનું દાન કરવું, એનો બાહ્ય તાપ પણ હરવો અને એનો આંતરિક તાપ પણ હરવો, એક કરુણા નથી તો બીજું શું છે? અને એવી કરુણા પ્રભુ ધરાવીને ધારણ કરીને પધાર્યા છે. જગતને એ વાતનો સંદેશ આપવા માટે જ પ્રભુએ મેઘ સદૃશ શ્યામલત્વ સ્વીકાર્યું હશે. આપણે જોઈએ છીએ આકાશમાં જે મેઘ જલથી ભરેલા છે એનો વર્ણ શ્યામ છે. જે મેઘ જલ ખાલી કરી નાખે છે એ ગૌર બની જાય છે. એટલે મેઘનું શ્યામલત્વ મેઘનું આર્દ્રત્વ બતાવે છે. મેઘનું શ્યામલત્વ મેઘની પોષક સમર્થતા બતાવે છે. મેઘનું શ્યામલત્વ બતાવે છે કે મેઘ રસરૂપ છે અને તે જગતને રસ વરસાવવા માટે આવ્યો છે, જગતને ભીંજવી દેવા માટે આવ્યો છે. અને એટલે તો એ મેઘને જોઈને પ્રસન્ન થનારો મોર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને નિરખીને પણ એટલો જ પ્રસન્ન થઈને ટવકા કરે છે. તો શ્રી યમુના મહારાણીનું આ શ્યામલત્વ, પ્રભુના સમાન શ્યામલત્વ, મેઘના સમાન શ્યામલત્વ એમને વધારે ને વધારે અદ્ભુત દિવ્ય સૌંદર્ય પ્રદાન કરે છે. અને તેથી એ પણ યમુનાજીનો ધર્મ થયો. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ દે. જીવના અનેક પ્રકારના સ્વભાવ. કોઈ ભૌતિક કામનાથી ભજે, કોઈ પારલૌકિક કામનાથી ભજે અને કોઈ કેવળ સ્નેહથી ભજે. પરંતુ જેના સ્વભાવમાં કરુણા હોય એ જીવ કોઈ પણ કોટીનો, કોઈ પણ અધિકારીનો હોય તો પણ જો એ ભજે તો પ્રભુ એને ફલનું દાન કર્યા વિના રહેતા નથી. અને એટલા માટે ચાહે ધ્રુવને અર્થાર્થી ભક્ત કહ્યા હોય, ચાહે ધ્રુવની ભક્તિનું ફલ એને રાજ્ય રૂપે પ્રાપ્ત થયું હોય,
ચાહે પરાશર મુનિ વિરક્ત હોય, પરંતુ તે છતાં પોતાના શરણે આવેલા અનુરક્ત અને વિરક્ત એવા કોઈ પણ જીવને એનું જેમાં અભિષ્ટ હોય તેવું દાન આપનારા, જેવી રીતે શ્રી ઠાકોરજી પરમ ઉદાર છે, એવી રીતે મહારાણીમાં શ્રી યમુનાજી પણ પરમ ઉદાર છે. શ્રી યમુનાજીનો અને શ્રીનાથજીનો બંનેનો સંબંધ શ્રી મથુરાજી સાથે છે. ભગવાનનું મથુરામાં પ્રાગટ્ય અને શ્રી યમુનાજીનું એ રીતે વહેવું કે જેના તટ ઉપર મથુરાજી બિરાજતા હોય. આ મથુરા નગરીનું આ બંને સ્વરૂપોની સાથેનું જે સંબંધ રૂપ ગૌરવ છે, મથુરા નગરી એટલા માટે પણ ગૌરવ લઈ શકે કે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય અમારે ત્યાં થયું. મથુરા નગરી એ વાત માટે પણ ગૌરવ લઈ શકે કે શ્રી યમુનાજીના તટ ઉપર અમે બિરાજમાન છીએ. તો મથુરા નગરીને આ બે પ્રકારની ગરિમા આપનારું, આ બે પ્રકારનું મહાત્મ્ય આપનારું, એટલું જ નહીં પણ મથુરા નગરીને વિશુદ્ધ રૂપમાં સ્થાપિત કરનારું પ્રદાન શ્રી યમુનાજી પણ ધરાવે છે. અને તેથી શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના આ ષડગુણ ગુણગાનમાં વિશુદ્ધ મથુરા તટે મથુરાજીને પણ વિશુદ્ધ કહી અને શ્રી યમુનાજીના તટ ઉપર બિરાજવાનું સૌભાગ્ય નિરૂપણ કરી રહ્યા છે. આવા શ્રી યમુને મહારાણી કૃપા જલધિ સંશ્રિતે, કૃપાના સાગર ભગવાન શ્રી કૃષ્ણના સમ્યક આશ્રય લઈને પ્રભુના ખૂબ નિકટના સંબંધમાં બિરાજી ભગવાન જ બનીને ભગવાનના પરમ લીલાના આધાર બનીને બિરાજમાન થઈ રહ્યા છે. આચાર્ય ચરણ શ્રી યમુનાજીને પ્રાર્થના કરે છે, મારા મનનું સુખ એટલે મારા ઠાકોરજીનું સુખ, મારા મનનું સુખ એટલે મારા પ્રભુનો સાક્ષાત્કાર, મારા મનનું સુખ એટલે મારા પ્રભુ. અને હે મહારાણીમાં આપ કૃપા કરીને એવી લીલા કરો, આપ એવી કૃપા કરો કે જેથી મને મારા પ્રભુ મળે. આપ એવું કરો કે જેથી મારા પ્રભુ પ્રસન્ન થાય. મમ મનઃ સુખમ ભાવય. આ શ્લોકના આ 6 વિશેષણોનો આપણે આ રીતે અર્થ તો વિચાર્યો, જાણ્યો, પરંતુ હજી એક બહુ જ વિશેષ વાત કહેવાની રહી જાય છે. વેણુગીતના પ્રસંગમાં ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્ય એતા એ શ્લોકથી લઈને આચાર્ય ચરણે એક શ્લોક દ્વારા ભગવાન અને વેણુના ઐશ્વર્યાદિ ધર્મોનું નિરૂપણ કર્યું છે. હમણાં આપણે જોઈ ગયા કે ભગવાન એને કહેવાય કે જેનામાં ઐશ્વર્યાદિ આ 6 ગુણો હોય. આચાર્ય ચરણ પણ અહીંયા શ્રી હરિરાયજીનો અભિપ્રાય તો એ જ છે કે આગળના 6 વિશેષણો એ 6 ધર્મો છે અને 7મું એ વિશેષ્ય છે, એટલે કે ભગવત સ્વરૂપ છે. 6 ધર્મ અને 7મું ધર્મી, આ રીતે 7 પ્રસંગો દ્વારા, 7 ઉદ્ધરણો દ્વારા, 7 સંબોધનો દ્વારા શ્રીમદ આચાર્ય ચરણે ષડૈશ્વર્ય સંપન્ન ધર્મી એવા પુષ્ટિ પ્રભુનું પણ નિરૂપણ કર્યું છે. આ ક્યાંથી ને કેવી રીતે આવે તે સમજીએ. ઐશ્વર્યની વ્યાખ્યા વેણુગીતની કારિકામાં શ્રી મહાપ્રભુજીએ કરી. ઈશ્વર પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા કદા નિરૂપાધિકમૈશ્વર્યમ વર્ણયંતી
મનીષિણઃ. હરણીઓ પ્રભુની સન્મુખ આવી પોતાના સુંદર નેત્ર વડે પ્રભુને નિરખી રહી છે. ગોપીજનોએ કહ્યું કે આ હરણીઓ કેવળ પ્રભુના દર્શન જ નથી કરી રહી, પણ પ્રભુનું પૂજન કરી રહી છે. પ્રભુની એ પૂજા કરે છે. પૂજામ દધુર વિરચિતા પ્રણયાવલોકૈ. આમાં બે પ્રશ્નો ઊભા થાય. હરણીએ કેમ જાણ્યું? મૂઢમતયોપી હરિણ્ય એતા. મૂઢમતી વાળી હરણીઓએ કેમ જાણ્યું કે શ્રી કૃષ્ણ પૂજ્ય છે? કેટલાક અભાગી માનવો કે દેવો પણ નથી જાણી શક્યા કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. તો મૂઢમતી વાળી આ હરણીઓને ક્યાંથી જાણ થઈ કે શ્રી કૃષ્ણ પૂજ્ય છે, એમની પૂજા કરવી જોઈએ? આ એક મુદ્દો. બીજો મુદ્દો કે હરણીઓની પાસે એવું છે શું કે જેનાથી એ પૂજન કરશે? કારણ કે કોઈ પણ પૂજ્યની પૂજા કરવી હોય તો આપણી પાસે પૂજન દ્રવ્ય તો હોવું જોઈએ ને. પુષ્પમાલા હોવી જોઈએ, અક્ષત હોવા જોઈએ, કુમકુમ હોવું જોઈએ. પૂજા કરશો શેનાથી? અને ગોપીજનો ગાય છે કે શ્રી ઠાકોરજીની વેણુ બજાવતા પ્રભુની આ મૂઢમતી વાળી હરણીઓએ પૂજા કરી. એને ખૂબ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં પ્રગટ કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણનું આ એક એવું નિરુપાધિક ઐશ્વર્યનું પ્રાગટ્ય છે કે જેમાં મૂઢમાં મૂઢ પ્રાણીઓને પણ આ ઈશ્વર છે અને પૂજ્ય છે એ સમજાઈ જાય છે. સાધારણ રીતે જ્ઞાનને પણ કોઈ અવલંબનની જરૂર પડે છે. સાધારણ રીતે ઐશ્વર્યને જ્યાં સુધી જણાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ જાણી શકતું નથી. આચાર્ય ચરણે આને નિરુપાધિક ઐશ્વર્ય કહ્યું. સાધન વિના પણ સાંભળે એ નિરુપાધિક. સાધના વિના પણ સિદ્ધ થાય એ નિરુપાધિક. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ચતુર્ભુજ રૂપે કે સહસ્રભુજ રૂપે દિવ્યતા પ્રગટ કરે અને કોઈને જ્ઞાન થાય કે આ ભગવાન છે. જેમ ગીતાના 11 અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં ભગવાનની વિરાટ વિશ્વમૂર્તિના દર્શન કર્યા પછી અર્જુન ભક્તિ સહિત વિનમ્રતાપૂર્વક પ્રણામ કરવા લાગ્યો. એણે પ્રભુની પ્રણામથી પૂજા કરી. પણ ત્યાં તો ભગવાને પોતાના ઐશ્વર્યને ખોલ્યું. અહીંયા હરણીઓની આગળ પ્રભુએ એવી કોઈ પારલૌકિકતા પ્રગટ નથી કરી, અલૌકિકતા પ્રગટ નથી કરી. તો પછી એ હરણીઓને ક્યાંથી સમજાયું કે આ ઈશ્વર છે અને પૂજ્ય છે? આ છે પ્રભુનું નિરુપાધિક ઐશ્વર્ય. કોઈ પણ પ્રકારના કારણ વિના ભક્તના હૃદયમાં આ ભાવ પ્રગટે કે હું પ્રભુની ભક્તિ કરું, પ્રભુને ભજું, એ પ્રભુના ઐશ્વર્યની નિરુપાધિકતા, આત્યંતિક સ્વતંત્રતા સ્પષ્ટ થાય છે. આનો અર્થ એ થયો કે ભગવાનને જાણવા માટે જો ભગવાન કૃપા કરે તો જ્ઞાન ન હોય તો પણ એને જાણી શકાય. એના આનંદ સ્વરૂપને માણવાને માટે આપણી પાસે શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તો પણ જો એની કરુણા હોય તો માણી શકાય. અને એટલા માટે મૂઢમતી વાળીઓ હોવા છતાં ગોપીજનો એટલા માટે મૂઢમતી શબ્દ વાપર્યો છે. તો સાવ મૂળ અજ્ઞાની પ્રાણીઓ પણ અનુગ્રહથી
ભગવત સ્વરૂપની ભગવત્તાને જાણી શકે છે, એટલું જ નહીં એને સેવી શકે છે, ભજી શકે છે. અચ્છા, હવે એ પ્રશ્ન પણ રહ્યો હતો કે હરણીઓએ પૂજા કયા પૂજન દ્રવ્યથી કરી? હરણીઓની પાસે સુંદર નેત્ર છે. સુંદર સ્ત્રીને જો એના નેત્ર અતિ સુંદર છે એવી ઉપમા આપવી હોય તો જેમ નેત્રને મત્સ્ય સાથે, માછલી સાથે સરખાવાય છે, એમ હરણના નેત્ર સાથે પણ સરખાવાય છે. હરિણાક્ષી એટલે કે હરણીના નેત્ર અતિ સુંદર હોય છે. અને એવા જ સુંદર નેત્ર, એવી જ ઉપમા શ્રી સ્વામિનીજીના નેત્રોને અપાઈ. શ્રી સ્વામિનીજીના નેત્ર હરણીના જેવા સુંદર છે. એટલે જ્યારે જ્યારે પ્રભુ શ્રી સ્વામિનીજીનું સ્મરણ કરતા હોય ત્યારે ત્યારે, સ્વામિનીજીના દર્શન કરતા હોય ત્યારે ત્યારે એમના નેત્રને જોતા હરણીઓની સ્મૃતિ થાય. અને જ્યારે પ્રભુ સન્મુખ રહેલી આ હરણીઓને નિરખે, એના સુંદર નેત્રને નિરખે, તો સમાન સૌંદર્ય ગુણ હોવાથી એ હરણીઓને નિરખતા પ્રભુને પોતાની પ્રિયા વૃષભાનુનંદિની શ્રી રાધિકાજી, શ્રી સ્વામિનીજીનું સ્મરણ થઈ આવે. પ્રિયનું સ્મરણ કરાવનાર પણ પ્રિય જ હોય. પ્રિયનું સ્મરણ કરાવનાર પણ પ્રિય લાગે. અને તેથી શ્રી સ્વામિનીજીનું સ્મરણ કરાવનાર પ્રભુને હરણીઓ પણ પ્રિય લાગી. અને તે પ્રભુનું પ્રિયત્વ કરવું એ જ પ્રભુની સેવા, એ જ પૂજા. સેવાનો અર્થ જ એ છે કે જેનાથી સેવ્યને સુખ થાય. એટલે બીજું કાંઈ ન કરતા પોતાના સુંદર નેત્રોના દર્શન આપી અને હરણીઓએ ભગવાનની પૂજા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. આ થયું હરણીનું ઐશ્વર્ય. એવી રીતે શ્રી યમુનાજીનું ઐશ્વર્ય આ છે કે શ્રી યમુનાજી અનંત ગુણોથી શોભી રહ્યા છે. ઈશ્વર અનંત છે અને તેથી ઈશ્વરના ગુણો, ઐશ્વર્યાદિ ગુણો પણ અનંત જ હોય. જીવનો અંત અથવા જીવની શક્તિનો, એના સામર્થ્યનો અંત હોય, એના ગુણોનો અંત હોય. પરમાત્મા તો અનંત છે અને તેથી એ અનંત તત્વ, અનંત ગુણોના રૂપમાં શ્રી સ્વામિનીજીમાં બિરાજમાન છે, શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. જેનામાં ઐશ્વર્ય હોય એ વીર્યવાન હોય જ. જે ઈશ્વર હોય એ સમર્થ હોય જ. અને એટલા માટે ઐશ્વર્ય ગુણ પછી વીર્ય ગુણ બતાવ્યો. આ જગત અશક્તને, દુર્બલને નમતું નથી. આ જગતમાં ગુણ એના જ ગવાય છે જેની પાસે સામર્થ્ય છે. બળવાનના જ બળની પ્રશંસા થાય છે. અને તેથી શિવ જેવા વીર્યવાન, બ્રહ્મા જેવા પણ સમર્થ જેની સ્તુતિ કરે, કેવળ વીર્યવાન કે બળવાન નહીં, પણ શિવ તો મહાદેવ છે. ભક્તોને મુક્તિ આપવા માટે સમર્થ એવા મહાદેવ છે. અને એવા મહાદેવ પણ જો યમુનાજીની સ્તુતિ કરતા હોય તો શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ચોક્કસ વીર્યવાન હોય જ. બ્રહ્મા પણ જેની સ્તુતિ કરે, ઇન્દ્ર પણ જેની સ્તુતિ કરે, આ વીર્ય ગુણ છે. ત્રીજો ગુણ છે યશ. વીર્ય ગુણમાં બતાવાયું, વીર્યમ દેવેશુ તત્રાપી સ્ત્રીષુ તત્રાપી કામતઃ સાનિધ્યે પુરુષાણામ ચ મૂર્છા તેન તતો મહત. ભગવાન શ્રી કૃષ્ણના વેણુવાદનમાં એટલું સામર્થ્ય હતું કે વિમાનમાં બેઠેલી દેવાંગનાઓ પોતાના પતિનું સાનિધ્ય હોવા છતાં પણ પ્રભુ પ્રત્યે ભાવાવેશમાં, પ્રભુના સ્વરૂપ અને વેણુનાદના મોહક આનંદમાં
એટલી બધી ભાન ભૂલી ગઈ કે એમના કેશ છૂટા થઈ ગયા, મસ્તક ધૂણાવા લાગી, દેહનું ભાન ન રહ્યું. આ વેણુનાદની અને પ્રભુના સૌંદર્યની ભારે વીર્યવત્તા બતાવે છે. એટલે જે સામર્થ્ય ભગવાનમાં છે એ જ સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. ત્રીજા યશની વાત કરી. યશમાં વેણુગીતમાં કારિકા બતાવાઈ. યશોદ યદિ વિમૂઢાનામ પ્રત્યક્ષાશક્તિ વારણાત સ્વધર્મમ યોજયેત તેષુ તદા ભવતિ નાન્યથા. એટલે કે શ્રી યમુનાજીનું સ્વરૂપ સૌંદર્ય, એમાં યશ ક્યાં આવ્યો? સુંદર હોવું એ યશ ના, એ અર્થમાં નહીં, પણ એવું દિવ્ય સૌંદર્ય હોવું કે જે સૌંદર્ય જીવનો નિરોધ સિદ્ધ કરે. આચાર્ય ચરણે દશમ સ્કંદના નિરોધ નામની વ્યાખ્યામાં આ જ વાત બતાવી છે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિરૂપ નિરોધ દશમ સ્કંદમાં સિદ્ધ થયો. એનો અર્થ તો એ થયો કે પ્રભુનું સૌંદર્ય, પ્રભુનું સ્વરૂપ સૌંદર્ય એટલું બધું મોહક છે કે જેના દર્શન કર્યા પછી આસપાસની સૃષ્ટિને વિસારવાનો પ્રયત્ન ન કરવો પડે, પરંતુ પ્રભુના દર્શનમાં જ મન એવું મોહી જાય કે આસપાસનું બધું જ ભૂલાઈ જાય. શ્રી હરિરાયજી અને શ્રી દ્વારકેશજી આ સૌંદર્યને માટે, એ સૌંદર્યને બધું જ વિસરાવી દેનારું સૌંદર્ય બતાવી રહ્યા છે. ઉભયત્રાપી સ્વરૂપ સૌંદર્યમ સર્વ વિસ્મારકમ વિશ્વ જીવનત્વાદિકમ ચ. સૌંદર્ય એ છે કે જે સર્વ વિસ્મારક છે. આપણને ખ્યાલ છે ગોપી કૃષ્ણના સ્વરૂપનું સ્મરણ કરતા પણ ભાન ભૂલી ગઈ હતી. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદવોચત ગોવિંદ દામોદર માધવેતી. શ્રી કૃષ્ણના સૌંદર્યનું સ્મરણ કરતા કરતા ગોપી એ પણ ભૂલી ગઈ કે હું દહીં માખણ વેચવા નીકળી છું અને મારે શું બોલવું જોઈએ અને મારાથી શું બોલાઈ રહ્યું છે. તો જેવી રીતે પ્રભુનું સૌંદર્ય જીવને પ્રપંચની વિસ્મૃતિ કરાવી દઈ અને એને ઉત્તમ ફલનું દાન કરે છે, એનો નિરોધ સિદ્ધ કરે છે, એ એનો યશ છે. એવી રીતે મહારાણીમાં શ્રી યમુનાજીનું પણ શ્યામ સૌંદર્ય એ શ્રી યમુનાજીનો યશ છે. એ યશ એ છે કે શ્રી મહારાણી માના દર્શન કરતાની સાથે જેવો ભગવત દર્શનથી જીવનો નિરોધ સિદ્ધ થાય એવો જ શ્રી યમુનાજીના દર્શન કરવાથી પણ ભક્તનો ભગવાનમાં નિરોધ થાય. હમણાં આપણે જોયું કે હરણીના નેત્રનું દર્શન કરતા પ્રભુને તુરંત સ્વામિનીજીનું સ્મરણ થઈ આવે છે, સદૃશ સૌંદર્ય હોવાથી. બસ બરાબર એ જ રીતે શ્રી મહારાણી માના શ્યામ સુંદર સ્વરૂપનું દર્શન કરતા કૃષ્ણ ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના પણ શ્યામ સૌંદર્યનું અનુસંધાન થઈ આવે છે. આ રીતે શ્રી યમુનાજી પણ પ્રભુનું સ્મરણ કરાવનારા છે અને તેથી ભક્તને વારંવાર જે ભગવાનનું સ્મરણ કરાવતા રહે એ યશ જ છે ને. બીજી એક વાત, જે મેઘ પોતાના જલ સ્વરૂપથી વરસીને જગતને જીવન આપે છે, એવી રીતે મહારાણીમાં પણ પોતાના સ્વરૂપથી પુષ્ટિજીવોને જીવનનું દાન કરે છે. એટલા માટે શ્રી અમને મહારાણીને
અહીંયા મેઘ સાથે સરખાવ્યા. એટલા માટે એમના વર્ણને મેઘ વર્ણ કહ્યો. પ્રગાઢ મેઘ જેવો જેમનો શ્યામ વર્ણ છે, ઘના ઘન નિભે. સાથોસાથ જો કે એક વાત બીજી પણ આમાં સમજી લઈએ કે યમુનાજીના શ્યામ વર્ણના કારણો આપણે પ્રથમ શ્લોકની ચર્ચામાં પણ જોઈ ગયા. મુરારી પદ પંકજ સ્ફુરદમંદ રેણુત્કટામ. એક તો શ્રી મહારાણી માનો વર્ણ શ્યામ છે એટલા માટે કે જલ તત્વમાં રજ તત્વ અધિક છે. ભગવાન અને ભગવદીઓની, વ્રજેશ અને વ્રજ ભક્તોની ચરણ રજ જેમાં ખૂબ ભરપૂર માત્રામાં છે એટલા માટે શ્રી મહારાણીમાનો રંગ શ્યામ છે. એ શ્લોકમાં આપણે એ પણ જોયું, સ્મરપિતો શ્રિયમ બિભ્રતિમ. પ્રભુને શ્યામ વર્ણ પ્રિય છે અને તેથી શ્રી યમુનાજીએ પણ શ્યામ વર્ણ ધારણ કર્યો. મહારાણીમાના શ્યામલત્વનું ત્રીજું કારણ અહીં બતાવવામાં આવ્યું કે જે મેઘ પોતાના સ્વરૂપથી જગતનું પોષણ કરે છે, એ મહારાણીમાં પણ પુષ્ટિજીવનું પોષણ કરવા, એનું આધિદૈવિક પોષણ કરવા માટે, એના સાધન અને ફલનું પોષણ કરવાને માટે, એની ભક્તિનું તોષણ કરવાને માટે શ્રી યમુનાજી પધાર્યા છે. અને તેથી સ્વરૂપનું પણ એક અદ્ભુત સાદૃશ્ય ઉત્પન્ન થાય છે. કૃષ્ણ પ્રાગટ્ય વખતે એક બહુ સુંદર ભાવના બતાવાઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થવાના હતા જન્માષ્ટમીની રાત્રિએ, તો ભાગવતજીમાં સુખદેવજી વર્ણન કર્યું છે કે મેઘ સમુદ્રની પાસે જઈને ગર્જના કરવા લાગ્યા. મંદમ મંદમ જલધરા જગરજુ રનુસાગરમ. આની મહાપ્રભુજીએ બહુ સુંદર ભાવના વ્યક્ત કરી છે. મેઘ જાણે સમુદ્રની પાસે જઈને પોતાના સૌભાગ્યનું ગાન કરી રહ્યા છે. ધીમા ધીમા સ્વરમાં મેઘ એટલું સમજાવી રહ્યા છે કે અરે સાગર, સાંભળ, તું તો ધન્ય છે, કારણ કે પ્રભુએ તારો એક ગુણ લીધો, ગાંભીર્યનો, અગાધતાનો. જેવો તું અગાધ છે, તારું તળિયું કોઈ જાણી શકતું નથી, એમ પ્રભુનું સ્વરૂપ પણ અગાધ છે. પણ તારો તો પ્રભુએ કેવળ ગુણ લીધો, અમે તારા કરતા વધારે ભાગ્યવાન છીએ. મેઘ સાગરને કહે છે, સાગર, અમે તારા કરતા વધારે ભાગ્યવાન છીએ, કારણ કે ભગવાને અમારું તો રૂપ લીધું છે. તારો ગુણ લીધો, અમારું રૂપ લીધું. કૃષ્ણ બરાબર અમારા જેવા શ્યામ, મેઘશ્યામ બનીને પ્રગટ થવાના છે. અને જ્યારે જ્યારે પણ આ જગતમાં કૃષ્ણના શ્યામલત્વના ગુણ ગવાશે ત્યારે લોકો અમને યાદ કરશે, લોકો અમારા વર્ણ સાથે એને સરખાવશે. અને તેથી કૃષ્ણ ગુણગાનની સાથે સાથે અમારા પણ ગુણ ગવાશે. અમે કેટલા ધન્ય છીએ કે પ્રભુએ અમારા જેવું રૂપ લીધું છે. એટલા માટે શ્રી મહારાણી માને પણ અહીં ઘના ઘન નિભે સદા, હંમેશા એક ભાવના આમાંથી આ પણ નીકળે છે, હા, કે આકાશના જે ભૌતિક મેઘ છે એ તો વરસે ત્યારે ખાલી થઈ જાય, પરંતુ આ કૃપાનો મેઘ એવો છે જે વરસતો તો રહે પણ કદી ખાલી ન થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ ઘના ઘન નિભે પછી સદા કહ્યું. જેનું વરસવું નિરંતર છે, જે વરસતા તો રહે છે પણ ક્યારે ખાલી નથી થતા, એ મેઘના અદ્ભુત રૂપ સૌંદર્યને ધારણ કરનારા શ્રી યમુનાજી, જેવા પ્રભુ ઉદાર છે એવા શ્રી યમુનાજી પણ ઉદાર છે. શ્રી દ્વારિકેશજી
શ્રી ગુણનું નિરૂપણ કર્યા પછી શ્રિયો હિ પરમાકાષ્ઠા સેવકા સાદૃશા યદિ ધ્રુવ પરાશરાભિષ્ટદેમાં શ્રી ગુણ બતાવી રહ્યા છે. ધ્રુવ અને પરાશરની મોટાઈ, એમાં ભગવાનનું શ્રીમાનપણું ક્યાં આવ્યું? વેણુગીતની કારિકાનો આધાર લઈએ. આચાર્ય શરણે સમજાવ્યું, શ્રિયો હિ પરમાકાષ્ઠા સેવકા સાદૃશા યદિ. બહુ સુંદર ભાવના છે. કોઈ સેવક અતિશય સમૃદ્ધ હોય તો એના ઉપરથી એટલું અનુમાન અવશ્ય કરી શકાય કે એનો સ્વામી કેટલો સમૃદ્ધ હશે. સેવકા તાદૃશા યદિ. સેવક જો શ્રીમંત હોય તો સ્વામી કેવો હોય? અહીંયા સેવકોની શ્રીમંતાઈનું વર્ણન છે. ધ્રુવ પરિવારમાં જેને કોઈનો પ્રેમ, ગૌરવ, આદર કંઈ મળ્યા નથી, એક તિરસ્કૃત વ્યક્તિ ઘર છોડીને યમુના તટે આવી અને 6 માસ સુધી પ્રભુને પ્રાપ્ત કરવાની આરાધના કરે છે. પ્રભુ એના ઉપર પ્રસન્ન થાય છે અને ત્યારે સૌથી ઉપેક્ષિત, સૌથી તિરસ્કૃત એવા આ એક બાળકને કેટલું કેટલું મળે છે. પ્રભુએ વરદાનમાં આપ્યું કે તારા પિતાનું રાજ્ય તું 36,000 વર્ષ ભોગવશે. આટલું તો ઓછું છે ધ્રુવ. મેં આકાશમાં તારા માટે ધ્રુવલોકનું નિર્માણ કર્યું છે અને આ એક જ લોક આકાશમાં એવો છે જે અવિચલ છે. એનાથી વિશેષ વાત તો એ છે કે સપ્તર્ષિઓ તારા લોકની પરિક્રમા કરશે. સેવકા તાદૃશા યદિ. જેના સેવક આટલા સૌભાગ્યવાન હોય, જેના સેવક આટલા વૈભવશાળી હોય, એનો સ્વામી કેવો હશે? એટલા માટે ધ્રુવ અને પરાશરનો ભૌતિક અને અભૌતિક વૈભવ બતાવ્યો અને આવા ધ્રુવ અને પરાશરને પણ એમના અભિષ્ટ ફલનું દાન કરનારા. ભગવાનનું તપ કર્યું એટલે ભગવાન પણ ફલદાયી કહેવાયા. પરંતુ ધ્રુવ અને પરાશરે જે તપ કર્યું છે એ તપ તો યમુના તટે કર્યું છે. શ્રી મહાપ્રભુજીના આધારે એમ કહી શકાય કે ધ્રુવજી પ્રવૃત્તિ માર્ગના અધિકારી પણ ન હતા અને નિવૃત્તિ માર્ગના પણ અધિકારી ન હતા. વેદો 2 માર્ગ બતાવે છે, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગમાં કર્મ છે, કર્તવ્ય છે, યજ્ઞ. નિવૃત્તિ માર્ગમાં છે બ્રહ્મ વિદ્યા, જ્ઞાન. ધ્રુવજી ન હતા યજ્ઞના અધિકારી, ધ્રુવજી ન હતા બ્રહ્મ વિદ્યાના અધિકારી. ધ્રુવજી યજ્ઞના અધિકારી એટલા માટે ન હતા કે એમને યજ્ઞોપવિત થયું ન હતું, અને ધ્રુવજી બ્રહ્મ વિદ્યાના અધિકારી એટલા માટે ન હતા કે એમનામાં વૈરાગ્ય ન હતો. ઉપવિત દીક્ષા ન હોવાથી જેનો યજ્ઞમાં અધિકાર એટલે કે પ્રવૃત્તિ માર્ગમાં પણ અધિકાર નથી, અને પરમ વૈરાગ્ય ન હોવાથી જેનો બ્રહ્મ વિદ્યામાં એટલે કે નિવૃત્તિ માર્ગમાં પણ અધિકાર નથી, એ જીવને કોણ શું આપશે? પરંતુ આ બંને માર્ગમાં જેનો અધિકાર નથી એને પણ ભગવાન પણ મળ્યા અને ભગવાનના દ્વારા અપાર સુખની પ્રાપ્તિ થઈ. તો કેવળ એ જ કારણે કે શ્રી યમુનાજીની કૃપા થઈ હતી. ધ્રુવ પરાશરાભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે. શાસ્ત્રમાં મથુરાને મોક્ષ આપનારી નગરી કહી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંતિ, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તયત મોક્ષદાયિની.
7 મુક્તિદાયી નગરીઓમાં એક નગરી છે મથુરા. મથુરા મુક્તિ આપનારી નગરી હતી, એટલા માટે શુદ્ધ હતી. પણ એ જ મુક્તિ આપનારી નગરી અત્યારે ભક્તિ આપનારી બની ગઈ. મુક્તિનું ધામ ભક્તિનું ધામ બની ગયું, ભગવાનની લીલાનું ધામ બની ગયું. અને તેથી મથુરાને વિશુદ્ધ કહી. પહેલા અશુદ્ધ હતી અને પછી વિશુદ્ધ થઈ એમ નહીં, પરંતુ પહેલા શુદ્ધ હતી અને હવે વિશુદ્ધ થઈ. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના કારણે અને મહારાણી શ્રી યમુનાજીના વહેવાના કારણે મથુરાનો પરમ ઉત્કર્ષ છે. આ છે એનો જ્ઞાન નામનો ગુણ. જ્યારે જ્ઞાન આવે ત્યારે જ્ઞાનોત્કર્ષ તદૈવ સ્યાત્ સ્વભાવ વિજયો યદિ. જ્ઞાન મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન લાવે છે અને તેથી મુક્તિ આપનારું ધામ ભક્તિ આપનારું બની જાય એ ધામનો પણ સ્વભાવ વિજય છે. એટલું જ નહીં, સરળતાથી મુક્તિ આપનારા પ્રભુ પણ અહીંયા પ્રગટ થયા બાદ ભક્તોને સરળતાથી ભક્તિ આપનારા બની ગયા. એ પ્રભુનો પણ સ્વભાવ વિજય. અને તેથી આ જ્ઞાન ગુણ વૈરાગ્ય નામના ગુણમાં બતાવાયું. હરેશ ચરણયો પ્રીતિ સ્વસર્વસ્વ નિવેદનાત ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્યે હરેરપી હરિર્યદા. વૈરાગ્યનો અર્થ છે પુષ્ટિ માર્ગમાં ભગવત ચરણમાં પ્રીતિપૂર્વક સર્વસ્વનું સમર્પણ કરી દેવું. સર્વસ્વનું સમર્પણ મેઘે કર્યું. ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા છે તો મેઘ પોતાના સ્વરૂપથી પ્રભુના ઉપર છાયો કરી રહ્યો છે. આ જગ્યાએ શ્રી મહાપ્રભુજી એક અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો છે. જગતનું દુઃખ દૂર કરવા માટે ભગવાન પધાર્યા, માટે ભગવાન કહેવાયા હરિ. જગતનું દુઃખ હરનારા હરિ, એમનું કષ્ટ કોણ હરે? મેઘ, સેવક. અને એટલા માટે ભગવાન જો હરિ છે તો ભગવાનના ભક્તો સેવકો હરિના પણ હરિ છે. એટલે મેઘ પોતાના છત્ર વડે ભગવાનના ઉપર છાયો કરી રહ્યો છે. એટલું જ નહીં, ઝીણી ઝીણી બુંદ વરસાવીને પ્રભુને પોતાના સર્વસ્વના સમર્પણ દ્વારા પણ પ્રભુના સુખમાં વૃદ્ધિ કરી રહ્યો છે. આ વૈરાગ્ય ગુણ અહીં પણ જોવા મળે છે. શ્રી યમુનાજીએ સકલ ગોપ ગોપી વૃતે પોતાના તટ પર ભગવાન અને ગોપો મળે, ગોપિકાઓ અને ભગવાન મળે અને આ બધાના મિલનમાં પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. શ્રી યમુનાજી પણ ગોપોથી વીંટળાયેલા છે અને શ્રી યમુનાજી ગોપિકાઓથી પણ વીંટળાયેલા છે. દિવસે ગોચારણ લીલામાં ગોપો, રાત્રે રાસાદી લીલામાં ગોપિકાઓ, આ બધાથી વીંટળાયેલા શ્રી યમુનાજી પણ વૈરાગ્ય ગુણ ધરાવી રહ્યા છે. સ્વસુખની કામનાને બદલે મારા તટ ઉપર આવીને ભક્તો ભગવત સુખની પ્રાપ્તિ કરે એ પ્રકારની સ્વસુખના ત્યાગપૂર્વકની વિરક્તિ પણ શ્રી યમુનાજીની ભક્તિમાંથી ફલિત થાય છે. એટલા માટે આ વૈરાગ્ય ગુણ પણ એનામાં આવ્યો. પ્રભુ કેવા છે? કૃપા જલથી. આચાર્ય ચરણો સમજાવે છે કે કૃપા એ ભગવાનનો નિત્ય પ્રગટ ધર્મ છે. આ શ્લોકમાં આ વાત ખૂબ મહત્વની છે. શ્રી દ્વારિકેશજી સમજાવે છે, યદ્યપિ ભગવત સર્વે ધર્મા નિત્યા તથાપિ કાર્ય પ્રગટા ભવંતી. ભગવાનના બધા ધર્મો નિત્ય તો છે, પણ જ્યારે જે લીલા કરવી હોય ત્યારે તે ધર્મ પ્રગટ થાય છે. જેમ કે યશોદાજીની ગોદમાં પડેલા ઠાકોરજી એ વખતે પોતાનો વિરાટ હોવાનો ધર્મ પ્રગટ નથી કરતા. એ નાનકડા બાલક જ છે, વિરાટ નથી. તો ભગવાનના બધા ધર્મો નિત્ય છે, પણ લીલા પ્રમાણે પ્રગટ થાય છે. એક કરુણા એક એવો ધર્મ છે કે જે નિત્ય પ્રગટ જ રહે છે. આનો અર્થ એ પણ થયો કે ઠાકોરજી ક્યારેક વિરાટ હોય, ક્યારેક સૂક્ષ્મ હોય, ક્યારેક નિકટ હોય, ક્યારેક દૂર હોય,
ક્યારેક દર્શનીય હોય, ક્યારેક અદૃશ્ય હોય, પણ એ કરુણાવાન તો હર સ્થિતિમાં, પ્રતિક્ષણ, નિત્ય, હંમેશા, સદાકાળને માટે એ કરુણાવાન જ રહે છે. આવા કરુણાવાન પ્રભુના ચરણારવિંદમાં મારું મન લાગેલું રહે. એટલું જ નહીં, પરંતુ એવા પ્રભુ મને પ્રાપ્ત થાય. મમ મનસ સુખમ ભાવય. આચાર્ય ચરણ યમુનાજીને વિનંતી કરે છે, આપ સદા મારા સુખનો વિચાર કરો. શ્રી મહાપ્રભુજીનું સુખ શ્રી ઠાકોરજી છે. શ્રી મહાપ્રભુજી સ્વામીની સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ છે. રાસસ્ત્રીનું ભાવાત્મક સ્વરૂપ આપ બિરાજમાન છો, તો આપનું સુખ પ્રભુ જ હોય. અને એટલા માટે મહારાણી માને પ્રાર્થના કરી, મને મારા સ્વામીના સંયોગનો આનંદ આપીને સુખી કરો. મમ મનસ સુખમ ભાવય.